વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના લોલા ગામના 42 વર્ષીય મહેશભાઈ પઢિયાર વર્ષ 2020થી તેમની 9 વીઘા જમીનમાં કુદરતી ખેતીનો લાભ મેળવી રહ્યા છે, જેમાં તેઓ મિશ્ર શૈલીની ખેતી કરી રહ્યા છે. વર્ષે લગભગ 3 લાખ જેટલો નફો પણ મેળવી રહ્યા છે અને ગાય આધારિત કુદરતી ખેતીનો ઉપયોગ કરીને તેઓ ખેતરમાં મોસમી શાકભાજી ઉગાડી રહ્યા છે. કુદરતી ખેતીથી મહેશભાઈની તબિયતમાં પણ ખૂબ સુધારો થયો છે. તો આવો આજે આપણે મહેશભાઈ સાથે વાત કરીશું. મારું નામ પઢિયાર મહેશભાઈ કનુભાઈ છે અને હું ગામ લોલાના વતની છું. હું ઘણા સમયથી પ્રાકૃતિક ખેતી કરું છું. લગભગ મારા સમય અંદાજો 12 વર્ષની આજુબાજુ જ્યારનો આત્મા પ્રોજેક્ટમાં જોડાયો છું ત્યાર પછીનું પ્રાકૃતિક ખેતીના તરફ જ હું વળેલા છે. અને અત્યારે ખેતરમાં વાવેતરમાં ભીંડી છે, સરેગવી છે, મરચી બનાવીશું અને શાકભાજીની ટોટલ વસ્તુ આપણે બનાવીએ છીએ. બીજું એવું છે કે જે કેમિકલ કરીને અમે વાપરતા હતા તે સમયે અમે 50,000 રૂપિયામાં 25,000 રૂપિયા ખર્ચો આવતો હતો, એટલે 50% આપણો વેસ્ટ જતા હતા. જ્યારે હવે પ્રાકૃતિક ખેતી કરીએ છીએ તો અમારો ખર્ચો બિલકુલ નોર્મલ કે ગાયના આધારે જ ખેતી કરવામાં આવે છે, એટલે 110 રૂપિયા ભાગ્ય ખર્ચો આવે છે. એટલે અમને બહુ સારું વળતર મળે છે અને શાકભાજીનું ટેસ્ટ ને જમીનમાં સુધારા માટે બહુ જોરદાર કેમિકલ વગરની ખેતીમાં મારું જમીન સુધરી જાય છે. જ્યારે મારે 2 વર્ષ પહેલાં મગજનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. મગજની અંદર 5 mmની ગોઠ હતી અને મારે ઓપરેશન એવું હતું કે ગામ લોકોને એવું માલુમ પડ્યું કે મહેશભાઈ મૃત્યુ થઈ ગયા છે. એવા મેસેજ ગામમાં ફરી વળેલા કે આખું ગામ એવું સમય મારો બગડી ગયેલો. પછી એ શેક ઓપરેશન કર્યા પછી મેં શેક લીધા, 30 શેક લીધા. કોઈ આજે 30 શેક પૂરા થયા, 1.5 વર્ષ પતી ગયું છે. આજે મને ગામનો કોઈ વ્યક્તિ એવું ના કે કોઈ એવું ના કે આ માણસને ઓપરેશન કર્યું છે કે એને આવો કંઈ બીમારી છે. એનું મેઇન કારણ શું છે કે હું ગીર આધારિત ગૌ આધારિત જ ખેતી કરું છું અને સવાર સહજ મારે ગીર ગાયનું દૂધ સેવન કરવામાં આવે છે. અને સરેગવીના પાન જે પ્રાકૃતિક વસ્તુથી અમે બનાવી છે, સરેગવીનું પાનનો ઉપયોગ કરીએ છીએ કે જેથી આપણા શરીરની તંદુરસ્તી જળવાઈ રહે. અને મારે તો એક જ વસ્તુ, જે સમયે મને 100%થી પ્રાકૃતિક ખેતી કરતો મનમાં થઈ ગયું કે જે સમયે બીમાર થયા અને આજે લોકો વિચાર કરે કે ભાઈ આને આવું હતું ને કેમ મટી ગયું, એટલે તારાથી મારા મનમાં એક વિશ્વાસ બેસી ગયો છે.